કોને કોને મારા જેવી આદત છે કે સાંજ પડતા પડતા છે ને જોરદારની ભૂખ લાગે. હવે હેવી કંઈક ખાઈ લઈએ ને તો ડિનરમાં પ્રોબ્લેમ થાય, એટલા માટે છે ને કંઈક હલકું ફૂલકું જ ખાવાનું. તો બસ પછી મેં આ વેફરનો નાસ્તો થોડોક એવો કરી લીધો ને નાસ્તો કરીને પછી છે ને મેં બટેટા બાફી નાખ્યા, કેમ કે કંઈ સમજમાં નહોતું આવતું કે જમવામાં શું બનાવવું, અને શાક રોટલી ખાવાની તો આજે છે ને જરાય મારી ઈચ્છા હતી નહીં. બસ થોડુંક એવું મીઠું નાખીને 3-4 સીટી કરી લીધી, અને અહીંયા છે ને મેં બધો મસાલો તૈયાર કરી લીધો, કેમ કે પૂરેપૂરો ઈરાદો હતો આજે ફ્રેન્કી બનાવવાનો. અને ચીઝ ને એવું બધું મેયોનીઝ ને કેચઅપ ને નાખીને સરસ મસાલો બટેટાનો તૈયાર કરી લીધો. અને બસ પછી રોટલીમાં છે ને આવી રીતે અહીંયા સરસ મસાલો ભરી અને ધીમા તાપ ઉપર છે ને તેલ લગાવીને સરસ એવી ફ્રેન્કીને અહીંયા શેકી લીધી છે. થાળી ભરાઈ ગઈ છે. અને બસ પછી મેં છે ને અહીંયા આવી રીતે ફ્રેન્કીને કટ કરી લીધી હતી, જેથી ખાવામાં ઇઝી રહી, અને કેચઅપ અને છાશ સાથે ખાધી. અને તારક મહેતા તો અમારું ઓલ ટાઈમ ફેવરેટ છે, અને સાચે જ ફ્રેન્કી છે ને સ્વાદમાં એક નંબર બની હતી, જાણે બહાર મળે ને એ ટાઈપની જ બની હતી. તો તમને બધાને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.